ત્યારે પાણીમય થયું છે. માત્ર 3 ઇંચ વરસાદ પડ્યો નથી અને શહેર આખું જળબંબાકાર અને ખાસ કરીને પૂર્વની સોસાયટીઓ 75% સોસાયટીઓ રીતસરની જળમગ્ન છે. તેમના મકાનો સુધીમાં પાણી ઘૂસી ગયા છે અને આ પ્રકારે જ્યારે વરસાદ વરસે ત્યારે હમણાં જ ગયા મહિને 2 વાર અને આ મહિને પણ 1 વાર વડોદરાના લોકો હેરાન થઈ જાય છે અને ઘર વખરીને પણ મોટું નુકસાન થાય છે. આ સ્થિતિ શહેરની કેમ સર્જાય છે? આખરે કયું કારણ છે કે જેને લીધે વડોદરા કોર્પોરેશન પણ કંઈ કરી નથી શકતું અને પાણી ભરાયા કરે છે, વરસાદ પડે છે અને સામાન્ય લોકોને ચિંતા થાય છે કે હવે ફરી એકવાર એવો દિવસ તો નહીં આવે કે જ્યાં ઘરમાં કેળસમાં પાણી હોય અને ઘરવખરીઓ ઉપર ચડાવવી પડે. ઘણી ઘરવખરીઓ જે ઉપર નથી ચડાવી શકાતી તેને તો દર વખતે નુકસાન પહોંચે છે. ત્યારે આ શહેરની સ્થિતિ છે. આપણે કોઈ ગામડાની કે જિલ્લાની વાત નથી કરતા, પરંતુ ગુજરાતના મુખ્ય 4 શહેરોમાં તો આવી સ્થિતિ ન જ હોય. વડોદરામાં એકલે થાય છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં સમસ્યા થોડી ઓછી હોય છે. ત્યારે આ સમસ્યા પર શું પગલાં લેવાઈ રહ્યા છે તે વિશે ચર્ચા કરવા આપણી સાથે જોડાય છે વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રી. શીતલભાઈ, પહેલો સવાલ એ કે દર વખતે એની સ્થિતિ કેમ સર્જાય છે? અમે જે આંકડા બતાવી રહ્યા હતા એ ચોંકાવનારા હતા. વરસાદના કલાકો થઈ જાય, પાણી ઓસરતા નથી. વિશ્વામિત્રીનું પાણી તો હવે ફરી એકવાર લોકોને ડરાવે છે. વિશ્વામિત્રીની જે રિવર સિસ્ટમ છે વર્ષોથી સેન્સિટિવ રહી છે. 1877માં કેમ્બેલ કે જેને બોમ્બેનું ગેઝેટ લખ્યું એને વડોદરાની વિઝિટ કરીને બુકમાં પણ આ વસ્તુનો ઉલ્લેખ છે. ત્યારબાદ ક્રમશઃ મહારાજા સયાજીરાવ ગાયકવાડે આજવા સરોવરનું નિર્માણ 1885થી 1890માં કર્યું કે વિશ્વામિત્રીનો જે વોટર શેડ એરિયા છે, કેચમેન્ટ એરિયા છે, એમાં એક સરોવર બનાવી અને લોકોના પીવાના પાણીની રાહત અને એક બફર સ્ટોક તરીકે પાણી રાખી શકાય, જેથી કરીને વિશ્વામિત્રી જેટલી સંવેદનશીલ નદીમાં પાણીની આવક ઘટાડી શકાય. ત્યારબાદ ક્રમશઃ પ્રતાપપુરા, બળદલા, હરિપુરા, ધનોરા આ બધા તળાવ વિશ્વામિત્રીના કેચમેન્ટ એરિયામાં બનાવવામાં આવ્યા. છતાં 1927માં તમને ખબર છે કે ઘોડાપુર આવ્યું. એ તો 74, 76, 2005, 2009, 2019, 2024 આમ ક્રમશઃ દર 2-3 વર્ષે વડોદરા શહેરમાં પૂર આવતા હોય છે. નહીં તો આ સ્થિતિ તો હમણાં મહિના પહેલા પણ સર્જાઈ હતી. જે આંકડા અમે બતાવ્યા, ગયા મહિને 2 વાર આવું થયું અને છેલ્લા 1 મહિનામાં એ જણાવો વડોદરાના લોકો જે જોઈ રહ્યા છે કે પ્રશાસને આપ લોકોએ શું પગલાં લીધા છે? મેં કીધું એમ કે 1 મહિનામાં પૂરની પરિસ્થિતિ બાદ ગટરો ચોકઅપ હતી, એના ડિસિલ્ટિંગ કરવા, સુપર સકર મારવા, કેચપીટોની સાફ સફાઈ કરવી અને જે પોસ્ટ ફ્લડ ગંદકી અને રોગચાળાની પરિસ્થિતિ ના ઉદ્ભવે એ માટે લોકો 12 થી 15 લાખ ઘરોના 1 થી 2 રાઉન્ડ સર્વે, લોકોને ક્લોરીન ટેબ્લેટનું વિતરણ અને 100-150 જેસીબી વાપરી, 100-150 ડમ્પરો અને 200 કરતાં વધુ ટ્રેક્ટરો વાપરી અને યુદ્ધના ધોરણે સફાઈ કરી. જે દવાનો છંટકાવ કરવાનો હતો એમાં કેમેક્સિન હોય, ચોનાનો પાવડર હોય કે સોડિયમ હાઇપોક્લોરાઇડ હોય. ખાસ કરીને કડક બજાર છે, આથી એ ખાનાના જે વેપારીઓ છે એમના જે અનાજ સડીને દુર્ગંધ ફેલાતી હતી એ પણ તાત્કાલિક કંટ્રોલ કરી છે. જે કોઈ સર્વે કરવાના હતા લો લાઇંગ એરિયાના એ બધા પૂરા થયા છે. ડ્રોન સર્વે કરી અને વિશ્વામિત્રી પરના દબાણો, ભૂખી કાશ પરના દબાણો આ તમામના સર્વે પૂર્ણ કરેલા છે અને એ લોકોને નોટિસ આપી અને જે માર્જિન વાયલેન્સ હતા એ લોકોએ સ્વેચ્છાએ દૂર પણ કરેલા છે. પરંતુ હજુ કહેવાય કે 1 મહિનાનો સમયગાળો ઘણો ટૂંકો હોય કે જે મીડિયમ ટર્મના આયોજનો છે એ મને લાગે છે આવતા વર્ષ સુધીમાં પૂર્ણ થશે અને તમામ કાઉન્સિલરોના સજેશન પણ લેવામાં આવશે, તમામ ધારાસભ્યોના સજેશન પણ લેવામાં આવશે અને રાજકીય સર્વાનુમતિ બનતા આ તમામ રિપોર્ટો રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવશે અને દિશામાં કાર્યવાહી કરવામાં આવશે. માટે જે કંઈ ફંડનું એલોકેશન હશે એ પણ રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર દ્વારા વડોદરા કોર્પોરેશનને આપવામાં આવશે. ના, સવાલ એ છે શીતલભાઈ, પ્રશ્ન એ નથી આપ કહો છો સમસ્યાનું સોલ્યુશન આવી જશે, પણ દર વર્ષે આપ આ પ્રકારના વાયદા કરો છો, સમસ્યા ત્યાંની ત્યાં જ રહે છે, અલગથી બજેટ તો ફાળવો છો, તો પછી આ પ્રકાર કામ થતા કેમ નથી? મેં કીધું એમ કે કોઈ અલગથી બજેટ આજ સુધી અમે ફાળવ્યું નથી. પ્રી મોન્સૂન એઆરસીના ઇજારામાં જે વાઇડનિંગ રિસેક્શનિંગ છે એ અમારા જેસીબીના પગલાના ઇજારા ચાલતા હોય એમાંથી કરતા હોઈએ છીએ. અને આ ઇજારા અમે પ્રી મોન્સૂન કામગીરી માટે કરતા હોય છે. અધિકારીના રિપોર્ટિંગ પ્રમાણે 80-90% જેટલી કામગીરી પૂર્ણ થતી હોય છે, પરંતુ આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘણું જૂનું છે. ક્રમશઃ 25-30 વર્ષમાં ડેવલપ થયેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે પાઇપોના ડાયામીટર, વરસાદી પાઇપોના ડાયામીટર, ચેનલના ડાયામીટર આ બધું વર્ષો પહેલાં વરસાદની પેટર્ન આટલી સિવિયર નહોતી,
એ દરમિયાન બનેલા છે. હવે વરસાદની પેટર્ન ક્લાઇમેટ ચેન્જના લીધે ઘણી ચેન્જ થઈ રહી છે. એટલે આવનારા ભવિષ્યમાં જે કંઈ આયોજન કરીશું એ મોટા ડાયામીટરના પાઇપ કે ચેનલને એવું કરવાની જરૂર રહેશે. અને જે જૂના ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જ્યારે એને રિનોવેટ કરવાની જરૂર પડશે તો એના પર ડાયામીટર વધારવામાં આવશે. પરંતુ ક્રમશઃ ચાલતી પ્રક્રિયા છે. જેટલું બને એટલું મને એવું લાગે છે કે પહેલી વખત એક સર્વાનુમતિ બની છે જનતાની અને પોલિટિકલ નેતાઓની અને બ્યુરોક્રેટ્સની કે આપણે પોઝિટિવ ડિરેક્શનમાં ચાલવું છે અને દબાણ માટે ઝીરો ટોલરન્સ કે હવે પછી વોટર બોડીઝ પર કોઈ પણ જાતના દબાણ ન થાય એ માટે ઝીરો ટોલરન્સ રાખવામાં આવશે. અમે સત્તામાં બેઠા પછી કોઈ પણ જાતના ઝોનફેર માટે જે કોઈ વાંધા અરજીઓ છે એનું સાચું ચિત્ર રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે અને જ્યાં ઝોનફેર કરવાની જરૂર નહીં હોય તમામ ઝોનફેર માટે ફ્લડ લેવલ ચેક કરી અને પછી જ નિર્ણય લેવામાં આવશે. જી બિલકુલ, આશા રાખીએ આપ કહો છો એ પ્રકારે ખરેખર કામ થાય, ખાલી વાયદો ન હોય. આભાર શીતલભાઈ, TV9 સાથે વાત કરવા બદલ. તો જે રીતે તેઓ જણાવ્યું